તો આ તરફ વડોદરાના ડભોઈ સરિતા બ્રિજ પર કારને અકસ્માત નડ્યો। ચાલતી કારને આઈસર મેટાડોરના ચાલકે ટક્કર મારી। બ્રિજની વચ્ચોવચ્ચ અકસ્માત સર્જાયો હતો અને તેના કારણે ટ્રાફિક જામ થયો છે। પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને ટ્રાફિકને પૂર્વવત કરાવવો પડ્યો। ઇજાગ્રસ્ત કારના ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। જો કે અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। બ્રિજની વચ્ચોવચ્ચ આઈસર ટેમ્પાએ આ કારને અડફેટે લીધી હતી અને તેના કારણે થોડીવાર માટે અહીં ચક્કાજામ પણ થયો હતો, ટ્રાફિક જામ પણ થયો। જો કે ત્યારબાદ પોલીસે અહીંથી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો। તો આ તરફ વડોદરાના ડભોઈ સરિતા બ્રિજ પર કારને અકસ્માત નડ્યો। ચાલતી કારને આઈસર મેટાડોરના ચાલકે ટક્કર મારી। બ્રિજની વચ્ચોવચ્ચ અકસ્માત સર્જાયો હતો અને તેના કારણે ટ્રાફિક જામ થયો છે। પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને ટ્રાફિકને પૂર્વવત કરાવવો પડ્યો। ઇજાગ્રસ્ત કારના ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। જો કે અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ।